નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કપાસમાં કયું ખાતર આપવું જોઈએ અને તે ક્યારે આપવું જોઈએ અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ તેના ઉપર આપણે ચર્ચા કરીશું. તો વિડીયો અમારો અંત સુધી જોજો. ખેડૂત મિત્રો, જે આપણે કપાસમાં વાવતા હોય, વાવેતર કરતા હોય ત્યારે આપણે પાયાના ખાતરમાં કયું ખાતર આપવું જોઈએ અને ખેડૂત મિત્રોને ખબર ના હોતી હોય તો તેના વિશે આપણે વાત કરીએ. તો જે ઓર્ગેનિક કરતા ખેડૂત મિત્રો છે તેના વિશે આપણે વાત કરીએ તો તેને જે 10 ટન દેશી ખાતર છે તે 1 હેક્ટરે આપવું જોઈએ. જે આપણે છાણિયું ખાતર કહેતા હોઈએ તે આપણે 10 ટન 1 હેક્ટરમાં આપણે આપવું જોઈએ. જે ઓર્ગેનિક ખેતી કરવાવાળા ખેડૂત મિત્રો હોય તેને આ રીતનું ખાતર આપવું જોઈએ. હવે વાત કરીએ કે જે ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર વાપરતા હોય છે તો તેવા ખેડૂત મિત્રો વિશે વાત કરીએ તો જે ડીએપી ખેડૂત મિત્રો વાપરતા હોય છે, જે લગભગ બધા પાકોમાં આપણે ઇસ્તેમાલ કરતા હોય છે અને આમાં પણ આપણે ડીએપી નાખવું જોઈએ. જેની માત્રા આપણે કહીએ તો 110 કિલો, જે 1 હેક્ટરમાં આપણે 10 કિલો આપવું જોઈએ અને એમની સાથે આપણે 125 કિલોનું પોટાશ જે આવે છે તે આપણે એમની સાથે આપવું જોઈએ. જેથી કરીને પોટાશ શું કામ કરતું હોય છે તો ખેડૂત મિત્રો, જે આપણે કપાસની ક્વોલિટી હોય તેને ખૂબ જ સરસ કરે છે અને આપણે તેનો માર્કેટ ભાવ વધારે મળતો હોય છે. તો તમે એમની સાથે પોટાશ પણ આપી શકો છો. હવે વાત કરીએ કે આ તો પાયાના ખાતરની વાત થઈ છે. તો હવે ખેડૂત મિત્રોને સવાલ હશે કે જે પાક ઉગ્યા પછી આપણે કઈ રીતના ખાતર આપવું જોઈએ. તો તેના વિશે વાત કરીએ તો જે આપણે કપાસ ઉગ્યા પછી 3 અઠવાડિયે આપણે યુરિયા આપવું જોઈએ. તો ખેડૂત મિત્રો 3 અઠવાડિયે એમ કરતાં પાછા 3 અઠવાડિયે અને તે પછી પાછા 3 અઠવાડિયે, એટલે આ રીતના 3 ડોઝ આપણે યુરિયાના આપવા જોઈએ. અને તે પણ આપણે 3 અઠવાડિયે 3 અઠવાડિયે અને 3 અઠવાડિયે આ રીતના જો તમે 3 એવા ડોઝ આપશો તો તમારે પાકમાં ખૂબ જ સરસ તમને ઉત્પાદન મળશે અને તમને લાભ મળશે. તો ખેડૂત મિત્રો, જેમ તેમ ખાતર નાખતા હોય છે તો આપણી જમીન પણ ખૂબ જ આપણે નુકસાન કરતા હોય છે અને સાથે સાથે પર્યાવરણનો પણ નુકસાન કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, આ રીતનું જો તમે ખાતર આપશો તો તમને ખૂબ જ ફાયદો થતો હોય છે. અને કપાસમાં જો આપણે આ રીતનું ખાતર ના આપીએ તો તે કપાસ જે એના મૂળિયા ઊંડા હોય છે અને બધા અન્ય જે પાક હોય તેના કરતાં તે જમીનમાંથી વધારે પોષક તત્વ લેતું હોય છે. તો તમારે આ રીતનું ખાતર આપો તો તેમને પૂરતું પોષણ મળતું હોય છે અને આપણે એમાં ખૂબ જ લાભ મળતો હોય છે. તો વિડીયોમાં બસ આટલું જ. સાથે સાથે જો અમારી જાણકારી તમને પસંદ આવી હોય તો આપણા વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવી અને સબસ્ક્રાઈબ કરી રાખજો. સાથે સાથે બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ જાણ મળી રહે. તો ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.